हेलो मित्रों नमस्कार। આજના વિડીયોમાં ગુજરાતમાં ફરી એક વખત કાળજુ કંપાવી દેવી ઘટના સામે આવી છે। ફરી એક પ્રોફેશનલ ભુવાની વાત કરવાની છે, જે ભુવાએ જૂનાગઢની 22 વર્ષની મા-બાપ વગરની દીકરી જેની ફિલ્મી સ્ટાઇલથી પણ ઉપર જાય જેવી સ્ટોરી આપણે પિક્ચરમાં પણ ન જોઈ હોય એ રીતે આખો પ્લાન ઘડી એક ભુવાની ગેંગે આ 22 વર્ષની મા-બાપ વગરની દીકરીની હત્યા કરી છે। તો આખી ઘટનાની આપણે વાત કરીશું, આખી ઘટનાને સરળ ભાષામાં તમને સમજાવીશું। જે ગેંગે જે ભુવાજીએ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે અને પોલીસને પણ હફાવી દીધી છે। હા, તો આપણે સુરજ ભુવાજીની વાત કરવાની છે, જે જૂનાગઢમાં તેનું મંદિર છે અને જેની ટૂંક સમય પહેલા દલાલભાઈ રોસ્ટર છે તેની સાથે કોન્ટ્રોવર્સી પણ થયેલી। દલાલભાઈ છે એની ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવેલો। તો એ સુરજ ભુવાજી જે એક પ્રોફેશનલ ભુવા છે, જે તેના ધામ એક સોડાની બોટલના તૂટેલા કાચની પથારી કરીને સૂતા હોય છે અને ઘણા બધા એવા બી વિડીયો છે આખા ગુલાબની પાંદડીઓથી સુરજ ભુવાજીને ઢાંકી દેતા હોય છે, જેને દૂધથી નવરાવતા હોય છે। તો એ જ ભુવાજી એક 22 વર્ષની મા-બાપ વગરની દીકરીની હત્યા કરી છે। તો આખી ઘટનાની છે એ સરળ ભાષામાં તમને સમજાવું છું। અમારી ચેનલમાં છે ગુજરાતમાં અને ભારતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં છે સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો અમારી ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ। હાલ સોશિયલ મીડિયામાં મને જે બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે અને મારા વિરુદ્ધમાં જે ફરિયાદો થયેલી છે એના વિશે હું કહેવા આવ્યો છું કે આ ફરિયાદ તદ્દન ખોટી છે। મારે એ વ્યક્તિ સાથે સારા સંબંધો હતા અને સારા સંબંધોનો એ વ્યક્તિએ ઘણો ગેરઉપયોગ કર્યો છે। મને માનસિક રીતે ઘણો બધો ભાંગી નાખ્યો છે। મારી પાસે અવારનવાર ઘણી બધી વસ્તુઓ માટે ડિમાન્ડ કરેલી છે। મારાથી બની શકે એટલી ડિમાન્ડો મેં પૂરી પણ કરી છે, પણ જ્યારે મારાથી એની ડિમાન્ડો પૂરી થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે મેં એને ના પાડી કે ભાઈ આ વસ્તુ મારાથી શક્ય બની એવી નથી। તો એ વ્યક્તિએ મને ડિવોર્સ લેવા માટે મજબૂર। જય મેલડીમાં બધાને જે અત્યારે વિડીયો બહાર થયો છે પડ્યો છે મને બદનામ કરવા કે મેં પૈસાની માગણી કરી, ફ્લેટની માગણી કરી, તો એ તદ્દન ખોટું છે। 10 મહિના મારી યાર રહીને બદનામી કરવા માંડ્યા ને એવું જ હોત તો હું એને અમદાવાદ મનાવવા ના ગઈ હોત, માફી ન માગી હોત, પગે ન પડી હોત ને, એવું જ કરું। અને એ લોકોનો પૈસાનો પેલા અમને જ ફોન આવેલો છે સામેથી, મારી પાસે પ્રૂફ પણ છે કે મેં મેસેજ કરેલો છે કે મેં પૈસા માટે પ્રેમ નથી કર્યો, મેં મેસેજ બી કરેલો છે કે મેં પૈસા માટે પ્રેમ નથી કર્યો। એટલે આ બાબતથી પૈસામાંથી મને મેસેજ ન કરતા કે કોઈને બી મેસેજ ન કરતા મજબૂર કરેલ, જેના પણ પુરાવા મારી પાસે પડેલા છે। પછી એ વ્યક્તિ કોઈ પણ વાત હોય નાની મોટી તો હાથમાં બ્લેડના ચેક। જે તમને મારો સપોર્ટ કરજો અને મને ન્યાય અપાવજો, ને ખોટાનો સપોર્ટ કરવો હોય તો પણ તમારી ઈચ્છા, ઇટ્સ ઓકે। કેમ કે હું સાચી છું, પૂરી રીતે સાચી છું કે 10 મહિના મારી ભેગા રહી અને લાસ્ટ 1 મહિનાથી મને મૂકી દીધી રોડ ઉપર કે મને નથી રહેવું। એમને ખબર હતી કે મારા મા બાપ નથી, ઘર નથી, કાંઈ પણ નથી, તો બી એ મને રોડ ઉપર મૂકી દીધી। તો એ વસ્તુ સારી નથી। ચેકા મારી અને મને મેન્ટલી બ્લેકમેલ કરતી, પછી એને અમુક ડિમાન્ડ મારાથી પૂરી થઈ શકે તેમ નથી ત્યારે મેં ના પાડી, તો એ વ્યક્તિએ મારી પાસે 25 લાખ રૂપિયા અને ફ્લેટ લઈ દેવાનું। ને મેં પૈસાથી પ્રેમ કર્યો હોત ને તો હું બદનામ ના થાત એની જોડે, અને આવી રીતે લાઈવમાં ને બધે કે બહાર પડી ગઈ હતી કે હું એમની જોડે બોલું છું, આ તે બધું આપણે મારે રહેવું જ તું એની જોડે, લગ્ન કરવા હતા, લિવિંગમાં રહેતા હતા 10 મહિના છે ને। એને અગાઉ પણ ઘણા બધા વ્યક્તિઓ સાથે કરેલું છે જેના પુરાવા મારી પાસે છે। એવા જ સાચા પ્રૂફ હોય તો ફરાર નહોતી થવાની જરૂર, હાજર થઈ જવાની જરૂર હતી। એટલા સાચા હોત તો સામે આવી જવાની જરૂર હતી ને। અને હું એવું કરવા તો હું મારી જાનને મીન્સ કે દવા ન પીત ને, મેં જે મારી સુસાઇડ કરવાની મેં કર્યું કે મને લાઈવમાં બદનામ કરી, લાઈવ મારી પાસે લાઈવ રેકોર્ડિંગ છે કે મને પેલા લાઈવમાં બદનામ કરી, એમને ખબર પડી કે હું લીગલી કરવાની છું તો એ લોકોએ મારું લાઈવ થઈને પેલા જ બદનામ કરી દીધી મને। તો આ વસ્તુ ન કરે ને એની ઘરે મને ન્યાય અપાવજો, બસ મારું એટલું જ કેવું છે। સાચાનો સપોર્ટ કરજો ને ખોટાનો કરવો હોય તો બી તમારો મારી પાસે ટોટલી પ્રૂફ છે, ટોટલી। પ્રથમ આપણે ભુવાના પરિચયની વાત કરીએ તો આ ભુવા છે જૂનાગઢમાં જ રહેતા પારસમણી સોસાયટીમાં, અને ત્યાં જૂનાગઢમાં એક મેળી માતાજીનું મંદિર બનાવી, એક નાનકડું ધામ બનાવી, દોરા ધાગા અને દાણા જોવાનું કામ કરતા, અને ત્યાં લોકો છે એ પોતાના દુઃખ દર્દ લઈને આવતા અને એ દોરા ધાગા કરતા ને એની ધૂન ભક્તિ હાલ્યા રાખતી। આ ભુવાજી સાથે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ હતા। કહેવાય કે હાલ તો છે એ ગુજરાતમાં શેરીએ કે ગામડે છે એ ભુવા લોકો છે, પરંતુ આ ભુવાને કઈ રીતે છે એ જલ્દી માર્કેટમાં આવવું હોય તો શું કરી શકાય? તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી રીલ્સો છે એની આવે છે, ધૂણતા એક પ્રોફેશનલ રીતે છે એ ધૂણતા હોય છે અને એ રીલ્સો ખૂબ વાયરલ થયેલી, જેનાથી લોકો છે આ ભુવાજી તરફ આકર્ષાયેલા। એવી જ રીતે જે રીતે લોકો આકર્ષાય એવી રીતે જૂનાગઢની 22 વર્ષની આરા કડીવાર
જે મા બાપ વગરની દીકરી છે એ બી આવી રીતના સોશિયલ મીડિયામાં આ ભુવાજીનું જોઈ અને ત્યાં જાય છે અને આ ભુવાજી અને આ ધારા બંને છે એ 2 થી 3 વખત છે ત્યાં મળે છે અને બંનેને પ્રેમ થઈ જાય છે. બંનેને પ્રેમ તો થઈ જાય છે પણ સુરેશ ભુવાજી છે ઓલરેડી એના લગ્ન થઈ ગયેલા હોય છે, 2 સંતાન પણ હોય છે. છતાં છે ધારાને ખ્યાલ હોવા છતાં ધારા સુરેશ ભુવાજીની પાછળ પાગલ હોય છે. આ સુરેશ ભુવાજી પોતાના બાળકોને પોતાની પત્નીને એક ઘરે રાખતો અને બીજું ઘર જ્યાં ધારા અને સુરેશ ભુવાજી રહેતા. ઘણી વખત સુરેશ ભુવાજી અને ધારા સાથે ઝઘડો પણ થતો કેમ કે ધારાને છે એ પોતાની પત્ની પાસે અને બાળકો પાસે સુરેશ ભુવાજી જાય તે પસંદ નહોતું. અવારનવાર ઝઘડો થતો અને ધારા છે એ પોતાના શરીર ઉપર પોતાના હાથે જ છે એ ચાકુ મારી દેતી કે કોઈ બી નુકસાન કરતી. બાદમાં મામલો એટલી હદે વહી જાય છે કે સુરેશ ભુવાજી ને એના માતા પિતા છે આ ધારા સાથે પ્રેમ કરવાના કારણે ઘરેથી કાઢી પણ મૂકે છે. પરંતુ આ ભુવાજીનું નામ, ભુવાજીની છબી, ભુવાજીની ઇમેજ છે એ સારી હોય છે, ગુજરાતમાં ખૂબ ફેમસ હોય છે. જેના કારણે સાધુ સંતોએ પોતાના સુરેશ ભુવાજીના માતા પિતાને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવી અને ફરી છે એક કરેલા. બાદમાં આ જે સુરેશ ભુવાજીએ ધારા નામની છોકરી સાથે જે પ્રેમ કર્યો છે તે તેના માતા પિતા કુટુંબો એ કોઈને પસંદ નહોતું. જેના કારણે સુરેશ ભુવાજીનો મિત્ર ગુંજન જોશી જે આ ધારા કડીવારને તારે જે જોવે એ પૈસા પરંતુ તું સુરેશ ભુવાજીને છોડી દે, પણ ધારા સુરેશ ભુવાજીને છોડવા માંગતી નથી. કહેવાય છે કે ધારાને 30 લાખ રૂપિયાની ઓફર પણ આપેલી, 30 લાખ રૂપિયા તને હું આપી દઉં પણ સુરેશ ભુવાજીને તું ભૂલી જા. ઘણી રીતે ધારાને સમજાવવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે. બાદમાં ધારાએ આ સુરેશ ભુવાજી અને ગુંજન જોશી બંને ઉપર દુષ્કર્મની ફરિયાદ કરી દે છે. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. હું આપનો ગુંજન જોશી. આમ તો અવારનવાર હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપના કોન્ટેક્ટમાં રહું જ છું, પણ આજે તો પર્સનલી આવ્યો છું અને 2 જ ટોપિક ઉપર વાત કરવા આવ્યો છું. ઘણા લોકોના મને મેસેજ હતા કે ગુંજનભાઈ જવાબ દેવો જરૂરી છે, બાકી તમને લોકો કાયર સમજે છે. પહેલા જવાબ દેવો હું કોઈને જરૂરી સમજતો નથી કેમ કે સંવિધાનિક કોઈ પણ એવો ચુકાદો આપેલો નથી, સંવિધાનમાં કોઈ એવા નિયમ નથી કે મારે બધાને જવાબ દેવો જોઈએ. પણ હા, તમે મારી ફેમિલી છો અને તમારા જે આગ્રહ છે એના માટે હું જવાબ દેવા આવ્યો છું. એટલે જવાબ ફક્ત એટલો દેવો છે કે અમે લોકો એજ્યુકેટેડ પર્સન છીએ, એજ્યુકેટેડ ફેમિલીથી આવીએ છીએ, સમાજની અંદર થોડું ઘણું નામ અમારું જાળવી રાખેલ છે અને સ્વાભિમાની વ્યક્તિ છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે હાલ જે સુરેશ ભુવાજીની જે ચર્ચા થઈ રહેલી છે તો 2 જ મુદ્દા ઉપર વાત કરવી છે. 2 જ મુદ્દા ફક્ત. કે પહેલું કે સુરેશ ભુવાજીની સાથે જે થયું એ વોટ એવર એમને જે હતી વાસ્તવિકતા લખાવેલી છે એ મેટરને 3 મહિના થઈ ગયા છે. ફેમિલી એમને ત્યારે તરછોડ્યા હતા જ્યારે ખોટા રસ્તા ઉપર હતા. પછી સંતો મહંતોને બધાના કહેવા ઉપર એમના ફેમિલી એમને અપનાવેલા છે અને એ પણ કઈ રીતે શરતોના આધીન અપનાવેલા છે. બીજી વસ્તુ, તમે લોકો એમ કહો છો કે કેસ પતી ગયો છે, આ તે હાઈકોર્ટ જઈને તપાસ કરો, કેસ હજી ચાલુ છે. 376 જે ખોટી રીતે લગાડી હતી, બદનામ કર્યા હતા, જેમાં મારું પણ ખોટી રીતે નામ લખવામાં આવ્યું હતું અને આ બધા બેનના ભાઈઓ અને બેનની બહેનો લાઈવ થઈને જયારે બોલતા હતા આમ છે ને તેમ છે ને ફાંસી દઈ દો, ઓલું કરી દો. હાઈકોર્ટને ત્યારે પણ અમે લોકો નિર્દોષ જ લાગ્યા એટલે 22મા દિવસે સ્ટે આપી દીધો. એટલે સુરેશ ભુવાજી વાળી જે કોઈ મેટર છે એ પોલીસને ખબર છે, કોર્ટને ખબર છે, લોકોને ખબર છે. પણ આજે જે લોકો એમ કહે છે કે ન્યાય માટે નીકળી ગયા છો, ઢીકડું પૂછડું જે કઈ તમે વોટ એવર ન્યાય માટે નીકળ્યા છો. યાર મને એક વસ્તુ કહો કે જયારે આ બધો બનાવ બન્યો ત્યારે મારા ભાભી અને 2 છોકરા એ તમને નતા દેખાતા? એ દીકરીના આંસુડા નતા દેખાતા? ત્યારે તમે લોકો ધારાને કહેવા નતા જઈ શકતા કે બેન તું કોકના હસતા ખેલતા પરિવારને હેરાન નહીં કર? ત્યારે તમે બધા ક્યાં હતા? એક દીકરો એના બાપથી અલગ હતો ત્યારે તમે બધા ક્યાં હતા? આજે એના પરિવારે એને અપનાવી લીધો તો તમને બધાને કઠવા લાગ્યો સુરેશ ભુવાજી. 3 મહિના પહેલા રોડ ઉપર રખડતો હતો સુરેશ ભુવાજી, આ ઠઠ્ઠી એના પૈસા દાગીના બધું લઈને જતી રહી, ત્યારે તમે બધા ક્યાં હતા? અને તું એમ કે છો કે તું તારા ભાઈ ભેગો છો. જો બેટા તારે કેવું છે બેટા, હું તને બેટા કહું, તારો બાપ છું બેટા. તું જેની યાર બાધત ને એની યાર સમાધાન કરી લેશો. તારા અત્યાર સુધીના દાખલા જોઈ લેજે. તો ઝઘડા થતા હોય ને સમાધાન જ હોય ને. અમે તો 2 ભાઈઓ છીએ. અત્યાર સુધી હું આ મેટરમાં નહોતો બોલ્યો પણ હવે બોલું છું અને ખુલ્લી છાતીએ બોલું છું કે સુરેશ ભુવાને અડતા પહેલા ગુંજન જોશીને અડવો પડશે અને ભેગો જ છું. અને તે અત્યારે જે તારી ફોજ ગોઠવી છે ને એને પૂછી લેજે કે તારો બાપ કોણ છે. કેસ કર્યો ઈ દરમિયાન મારા ભાઈને મૂકીને નતો ભાગ્યો, ત્યારે ભેગો જ હતો. ચાંદલો ભેગો મળે છે બેયને કંકુનો, તો ગાયડું ખાવામાં ભેગો જ હતો. ખદડી મિત્રતા કરતા આવડી નથી અને આવડશે નહીં.
આ તો તમને લોકોને જાણ થાય એના માટે જ આવ્યો છું કે આ તદ્દન એક સસ્તી પ્રસિદ્ધિ, પૈસા પડાવવાનો સ્ટન્ટ. બાકી જે કોઈ અમને લોકો રૂબરૂ મળ્યા છે, જેને જે પુરાવા આપ્યા છે ને, પોલીસ સ્ટેશનમાં જઈને જુઓ, 45 પન્નાની ફાઇલ તૈયાર છે અને પોલીસ એની પુષ્કળ મહેનત કરે છે. અને અમને લોકોને ગુજરાત પોલીસ ઉપર અને ન્યાયતંત્ર ઉપર પૂરતો ભરોસો છે. બાદમાં સુરેશ ભુવાજી અને ગુંજન જોશી બંને ધારાને છે ફરીથી મળે છે, ફરીથી છે એ સમાધાન કરે છે. જે કેમ કે આ ધારાએ છે કેસ કરી દીધો છે, તો એ ધારાને સમજાવી કાઢવીને કેસ પાછો લઈને જે કઈ પૈસા આપીને વહીવટ કરી અને આ સમાધાન કરાવવાની વાત હતી. પણ ધારા છે એ કેસ પાછો લેવા માંગતી નથી. પણ ધારા છે એ સોશિયલ મીડિયામાં આ ભુવાજીની છબી ન ખવડાય એ માટે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને હું માફી માંગુ છું સુરેશ ભુવાજીની કે મેં ફરિયાદ કરી છે. બાદમાં આ થયા બાદ પણ સુરેશ ભુવાજીને ધારા છે એ છોડવા માંગતી નથી. બાદમાં સુરેશ ભુવાજી અને તેના સાથી મિત્રો એ છે એ આ ધારા માટે છે એ પ્લાન ઘડે છે અને ધારા સાથે છે ટાઈમ પરવરી છે એ સમાધાન કરે છે, જેના કારણે છે એ પોલીસની સામે જઈને કોઈ વધારે છે એ ખુલાસા ન કરે. બાદમાં પ્લાન પ્રમાણે જૂન 2022 સુરજ ભુવાજી અને ધારા બંને છે અમદાવાદ જાય છે. અમદાવાદ જઈ અને સુરજ ભુવાજીનો મિત્ર મિત શાહની માતા મોના શાહ અને મિતનો ભાઈ જુગલ શાહ, એની ઓળખાણ છે સુરજ ભુવાજી એ ધારાને કરાવે છે કે આ મારો મિત્ર છે, એના મમ્મી છે, એના ભાઈ છે. બાદમાં અમદાવાદથી મિત શાહને લઈ સુરજ ભુવાજી, મિત શાહ અને ધારા અમદાવાદથી જ્યારે છે જુનાગઢ જવા નીકળે છે, ત્યારે મિત શાહે પોતાના ભાઈના નામે લીધેલો ફોન અને તેના ભાઈના નામે લીધેલું સિમ કાર્ડ લઈ અને આ સુરજ ભુવાજી સાથે જુનાગઢ જવા નીકળે છે. અને એ જ વખતે ગુંજન જોશી રાજકોટ પહોંચે છે, જ્યાં સુરજ ભુવાજીનો ભાઈ યુવરાજ સોલંકી છે, તેને આ ગુંજન જોશી બોલાવે છે અને આખો પ્લાન છે એ યુવરાજને સમજાવે છે. આ રીતનો પ્લાનિંગ છે. બાદમાં પ્લાન સમજાવી અને ગુંજન જોશી અને યુવરાજ જે સુરજ ભુવાજીનો ભાઈ છે એ બંને રાજકોટ થી સાયલા પાસે જે સુરજ ભુવાજીનું ફાર્મ હાઉસ છે, 19 જૂન 2022 ના દિવસે આ ગુંજન જોશી અને યુવરાજ ફાર્મ હાઉસે પહોંચે છે. બીજી તરફ હાઈકોર્ટમાં વકીલને પેમેન્ટ આપવા માટે ધારા, મિત શાહ અને સુરજ ભુવાજી ત્રણેય છે અમદાવાદ આવવા માટે નીકળે છે. પણ અમદાવાદ આવવા માટે નીકળતા હોય છે ત્યારે સુરજ ભુવાજી છે એ હાકડી ગલી અને સિંગલ પટ્ટીના રોડ ઉપર છે એ 4 વ્હીલ લઈને જાય છે. તો ત્યારે ધારા પ્રશ્ન કરે છે કે ભાઈ કેમ આપણે અમદાવાદ જવાનું છે, તને આ તમે કઈ ગલી ખુશીમાં છે એ ગાડીને ચલાવી રહ્યા છો? ત્યારે સુરજ ભુવાજી કહી રહ્યા છે મારા ફાર્મ હાઉસ છે એ પેમેન્ટ પડેલું છે, એ પેમેન્ટ ત્યાંથી લઈ અને પછી આપણે અમદાવાદ જવાનું છે. તો એવી જ રીતે સુરજ ભુવાજી, મિત શાહ અને ધારા ત્રણેય છે એ ફાર્મ હાઉસે પહોંચે છે. સુરજ ભુવાજી ત્યાં ગાડીમાંથી ઉતરી જાય છે. બાદ ગુંજન જોશી અને ધારા બંને આમને સામને થાય છે. ફરી એક વખત ગુંજન જોશી કહે છે કે 30 લાખ રૂપિયા તું લઈ લે અને સુરજ ભુવાજીને તું ભૂલી જા. જ્યારે ધારા છે આક્રોશમાં આવી અને કહે છે હું સુરજ ભુવાજીને ભૂલીશ નહીં. અને આવી રીતે ગુંજન જોશી અને ધારા વચ્ચે થોડું ઘર્ષણ થાય છે. ત્યારે પ્લાનિંગ પ્રમાણે મિત શાહ જે પાછળની સીટ છે એ બેસેલો હોય છે, તો ધારાની પોતાની દુપટ્ટાથી ધારાની ગળું દબાવે છે અને ગુંજન અને યુવરાજ બંને ધારાના મોં ઉપર હાથ મૂકી અને શ્વાસ રોકી અને ધારાની હત્યા કરી નાખે છે આ ત્રણેય સાથે મળીને. બાદમાં ધારાની લાશ લઈ કપડા કઢાવી અને આ આરોપીઓ છે ફાર્મ હાઉસમાં વાડીએ લઈ જાય છે ધારાની લાશને. ગુંજન સુરજ ભુવાજીને એવું કહે છે કે તમે લોકો નીકળી જાઓ, હું અને યુવરાજ સોલંકી અને તમારા કાકા મુકેશ સોલંકી ત્રણેય થઈ અને લાશનો નિકાલ કરી દઈશું. સુરજ અને મિત છે અમદાવાદ આવવા માટે નીકળે છે અને ફાર્મ હાઉસમાં હાજર ગુંજન, યુવરાજ અને મુકેશ પાછળના ભાગમાં જઈ પેટ્રોલ છાંટી લાશને ગોઠવી અને સળગાવી દે. હવે પછી જે થાય છે એ આખો જે કઈ પ્લાનિંગ છે એ આ પણ ઘડવામાં આવ્યો હતો કે આ વસ્તુ કર્યા પછી આપણે શું કરવું, પોલીસને કોઈ સબૂત ન મળે, પોલીસને છે એ પોલીસને હાથમાં આપણે ન પકડાઈએ, એ માટે શું કરાય એ રીતનો પણ આખો પ્લાન છે એ કરવામાં આવ્યો. હત્યા બાદ અમદાવાદ પહોંચેલા સુરજ ભુવાજી અને મિત શાહ, જે મિત શાહ તેના ભાઈના નામે જે મોબાઈલ અને સિમ કાર્ડ લીધેલું હતું એ ફોનમાંથી સુરજના કાકાજી સંજયને ફોન કરીને સંથાલ બોલાવે છે અને એ સંથાલ જઈ અને ત્યાંથી સંજયને ધારાના કપડા જે હતા એ પહેરાવી દેવામાં આવે છે અને સંથાલથી સંજયને ધારાના કપડા પહેરાવી અને ત્રણે મિત શાહના ઘરે પહોંચે છે. બાદમાં ધારાના કપડા છે મિત શાહની માતા એટલે કે મોના શાહ ને પહેરાવી દેવામાં આવે છે અને બીજા દિવસે સવારે મોના શાહ કપડા પહેરી અને બહાર નીકળે છે. બીજી તરફ મિત શાહ છે પોતાના મિત્ર પાલડીમાં હોટલ છે ત્યાં રોકવા જતો રહે છે. મિતનો ભાઈ જુગલ શાહ તેની માતાને બાઇક ઉપર લઈ અને અમદાવાદમાં છે ફેરવે છે. આ યોજના પ્રમાણે કે ધારા છે સવારે ઘરેથી નીકળી ગઈ હતી એ રીતનું તેને બતાવવાનું હતું, એ માટે આખો આ પ્લાનિંગ છે. બીજા ધારાના કપડા
એકબીજાને પહેરાવી અને આ રીતનું આખું કાવતરું ઊભું કરવામાં આવ્યું હતું. આ રીતે સીસીટીવીમાં છે ધારા છે અમદાવાદમાં આવી છે એ રીતના ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા આ આરોપીઓ દ્વારા. બાદમાં આ જ આરોપીઓએ ખોટા પુરાવા ઊભા કરી બાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં આ લોકો જ અરજી કરે છે કે ભાઈ ધારા છે એ ગુમ થઈ છે. એ અરજીમાં એવું લખાવે છે કે મારા ઘરનો સામાન, ઘરેણા, ઘણી બધી વસ્તુઓ લઈ અને ધારા છે એ ગુમ થઈ ગઈ છે એવું અરજીમાં લખે છે. અને પાલડી પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ તે ખુદ જે આ વસ્તુ કરી છે, ધારાને મારી નાખી છે, છતાં એ લોકો છે પ્લાન મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં આ રીતની અરજી કરે છે. બાદમાં ધારાનો મોબાઈલ લઈને એક આરોપી મુંબઈ પહોંચે છે. મુંબઈ પહોંચી અને સુરજ ભુવાજીમાં મેસેજ કરે છે ધારાના મોબાઈલમાંથી કે ભાઈ હું મારી મરજી મુજબ છે ત્યાં જાઉં છું. ત્યારે સુરજ ભુવાજી છે પ્લાનિંગ પ્રમાણે પાલડી પોલીસ સ્ટેશનમાં જ હોય છે અને એ મેસેજ છે પોલીસની સામે જ આવતા હોય છે ધારાના, હું મારા મરજી મુજબ જાઉં છું, મને કોઈ શોધતા નહીં. એ રીતના ધારાના આવેલા મેસેજ સુરેશ ભુવાજી છે પાલડી પોલીસ સ્ટેશનમાં બતાવે છે. બાદમાં આ રીતના મેસેજ આવતા સુરેશ ભુવાજી છે પ્લાનિંગ પ્રમાણે એ અરજી છે એ પરત લઈ લે છે. એ અરજી બંધ કરાવી દે છે કે ભાઈ હવે અમને કઈ વાંધો નથી, જે કઈ ગયું જે કઈ વસ્તુ હોય તે, જો તે એની મરજી પ્રમાણે મને છોડીને જતી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એવી રીતના અરજી પાસે લઈ લે છે. આ લોકોને તો ઈ જ કરવાનું હતું. જો ધારાએ છે એ એક્સેપ્ટ કરી કે ભાઈ હું તને છોડી દઉં છું તો આ લોકોને કદાચ આવું કરવું પણ નતું, પરંતુ આ ભુવાજીની છબી ન ખરડાય એ માટે ત્યાં આખો પ્લાન છે ઉભો કરવામાં આવ્યો હતો. કેમ કે સુરેશ ભુવાજી ને ગુંજન જોશી બંને ઉપર કેસ કરી દીધેલો હતો ધારાએ. જ્યારે આ ઘટના બનતી હતી ને કે આ લોકો છે અરજી આપતા હતા અને અરજી બંધ કરાવતા હતા, આખો પ્લાનિંગ ચાલી રહ્યો હતો, ત્યારે કીર્તિ પટેલ પોતાના લાઈવમાં સતત અવારનવાર આવી અને ધારા માટે ન્યાય માંગતી હતી. તો મહેરબાની કરીને મારા વહાલા મિત્રો, મારા જીવથી વાલા મારા ભાઈબંધો, મારી બેનપણીઓ, મહેરબાની કરીને સુરજ ભુવાજીનું ઉપરાણું મારી પાસે લઈને ન આવતા હો. આ સૂરજ ભડવાનું ઉપરાણું લઈને મારી પાસે ન આવતા, કાયદેસર ન આવતા. તમારા બધાની માણસાઈ મરી ગઈ છે, મરી હો. પોતાના ઘર ઉપર વીતશે ને જેદી તેદી ખબર પડશે. મરી જાઉં ને તે મને કઈ ગમ નથી. આ છોકરી જાતનો મેં જન્મ લીધો છે ને તો મારી જાત ઉપર મને ધૂળ છે, ધૂળ. જો મને ધારાની દયા ન આવે તો મારી જાત ઉપર મને ધૂળ છે. બધાની માણસાઈ મરી ગઈ છે, ન્યા જ મને વાહ બાકી. પણ પોતપોતાના ઘરમાં જેદી વીતશે ને તેદી ખબર પડશે. આજે ઈ કોકની બેન હતી, ઈ કોકની દીકરી હતી, તમને લોકોને એ ખબર નથી પડતી. હાલી નીકળે મારા મરદો, વાહ મરદો વાહ. બાકી તમારી મર્દાનગીને તો સલ્યુટ છે, તમારા બધાની મર્દાનગીને સલ્યુટ છે. કેમ એ કઈ મરદનો કેવાય ને મરદ માણા જાયને આનો બોચો ઝાલતો, કાચલો ઝાલતો સૂરજનો કે બોલે સૂરજ ક્યાં છે ધારા, પકડો એનો કાચલો અને પૂછો એને કે ક્યાં છે ધારા. મને ફોન કરાવો છો, મને બધા જેટલા લોકોની અંદર માણસાઈ જો જીવતી હોય ને, થોડીક માનવતા જીવતી હોય ને, એ બધાય ગુજરાત પોલીસને અને હર્ષ સંઘવીને સ્ટોરી ટેગ કરો અને કીર્તિ પટેલને કરો. જેટલા લોકો દિલથી, જો છોકરીઓ હોય કે છોકરો હોય, જો તમારા ઘરમાં બેન દીકરીઓ હોય ને તો ધારાનો દિલથી સપોર્ટ કરજો અને હર્ષ સંઘવીને અને ગુજરાત પોલીસને અને મને ટેગ કરો આજથી ધારાની. જોવું છે બધાની સ્ટોરીની અંદર ધારા 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 થવું જોઈએ. આજે 3 મહિનાથી જોઈ દીકરીની કોઈ પણ જાતની કહેવાય ને ક્યાં છે શું છે કોઈને ખબર જ નથી. અને મારે મગજની બધા સાંભળશો, મને ફોન કરાવો છો, મને તો જેટલા લોકોની અંદર થોડી કઈ જો માણસાઈ જીવતી હોય તો મૂકો સ્ટોરી ધારા માટેની કે ધારા ક્યાં છે. ખાલી આટલું લખો, ધારા ક્યાં છે. બધા ગુજરાત પોલીસને અને હર્ષ સંઘવીને પ્રશ્ન પૂછો કે ધારા 3 મહિનાથી ક્યાં છે. આટલું લખજો સ્ટોરીમાં ખાસ કે ધારા 3 મહિનાથી ક્યાં છે. કે ભાઈ આ સુરજ ભુવાજી ના જે માણસો છે એ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ધારા એ મુંબઈમાં વહી ગઈ છે, વેઇટરનું કામ કરે છે, પેલી જગ્યાએ કામ કરે છે. સુરજ ભુવાજી છે એ બી સામે છે, એ કીર્તિ પટેલની સામે છે, એ લાઈ કરી અને કહે છે કે ભાઈ એ ધારા છે મને છોડી અને જતી રહી છે
અને તેનું લાસ્ટ લોકેશન મુંબઈમાં આવેલું છે. તો કીર્તિ પટેલ છે પોતાના લાઈવમાં એ વખતે પણ કીધેલી, પણ કીર્તિ પટેલ એવું કહેતી કે ધારા છે એને એક વખત છે એ મારી સામે લાવો, ભલે એ મનથી જતી રહી હોય, ભલે સુરજ બુઆજીને છોડવા માંગતી હોય, પણ ધારાને એક વાર મારી સામે લાવો કે ધારા અને કીર્તિ પટેલને બંનેને સારા સંબંધ હશે. એ સમયે જે કીર્તિ પટેલ શબ્દ બોલતી હતી તે શબ્દો 1 વર્ષ બાદ આ જે કંઈ ખુલાસો થયો છે અત્યારે એ શબ્દો છે એ સત્ય નીકળે છે. બેટા બહુ સારું કામ કર્યું. આ ખોટીના ને છે ને બેટા પડદા ફાસ્ટ કર્યો છોકરાથી થયો. આપ સાંભળ ને છે ને બેટા સુખવાનો દેવે માં મોકલવાનો આશીર્વાદ છે બેટા. બાદમાં ઓગસ્ટ 2022માં ધારા કડીવારનો સગો ભાઈ મિત કડીવાર એ પોલીસમાં છે એ ફરિયાદ કરે છે, અરજી આપે છે કે મારી બહેન છે એ ગુમ થઈ છે. ત્યારે પોલીસને અગાઉ મિત શાહે કરેલી અરજી પર શંકા જાય છે. બાદમાં સુરેશ બુઆજીના દરેક સાથીને બોલાવી અને કડક પૂછપરછ કરવામાં આવે છે, એના નિવેદનો લેવામાં આવે છે, દરેકના લોકેશન તપાસવામાં આવે છે, FSL તપાસ પણ થાય છે. એ જે નિવેદન આપે છે તેની ઉપર પોલીસને શંકા જાય છે, જેના કારણે પોલીસ વધુ કડકાઈથી એ દરેકની તપાસ કરે છે અને પૂછપરછ કરે છે. ત્યારે તો દરેક આરોપીઓ બાદમાં સ્વીકારે છે કે અમે ધારાની હત્યા કરી છે અને આખો પ્લાન છે એ અમે છે ઘડ્યો હતો. એ દરેક વસ્તુ આ આરોપીઓ છે કબૂલે છે. જ્યારે કબૂલે છે ત્યારે ધારા સાથે જે ઘટના બની છે એ ઘટનાને 1 વર્ષ થઈ ગયેલું હોય છે. તો કેટલો સમય છે આ પોલીસને આ સુરેશ બુઆજી અને સાથી ગેંગ છે એ બધાએ ગેરમાર્ગે દોરી અને કહી શકાય કે પોલીસને પણ હંફાવી. તો આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો આવા ભુવા પ્રોફેશનલ બાબાઓ થી ખૂબ આકર્ષાય છે અને હાલ તો ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં છે લાઈવમાં ગાળો બોલવી, લાઈવમાં દારૂ પીવો એક સામાન્ય બની ગયું છે. અને એવા લોકોના વિડીયો છે કે રીલ્સો છે એ ખૂબ વાયરલ થતી હોય છે અને લોકો એવા લાઈને પસંદ કરતા હોય છે, જેના કારણે યુવાધન એ તરફ આકર્ષાય છે અને ગેરમાર્ગે દોરાય છે અને આવી ઘટનાઓ સામે આવે છે. આવી જ રીતે ધારા પણ છે આ ભુવાજી તરફ છે એ આકર્ષાય અને એના પ્રેમમાં પડી. એને ખ્યાલ હતો કે તેના લગ્ન થઈ ગયા છે, તો પછી એટલો તો પ્રેમ આંધળો નહીં હોય. જો પ્રથમ નજરે જે કંઈ બન્યું છે અને એ સમયે એને ખ્યાલ હોત કે ભાઈ તેના લગ્ન થઈ ગયા છે, 2 સંતાન છે, તો પછી એ ભુવાજી સાથે સંબંધ રાખીને કંઈ ફાયદો નથી. જેને ઘણા ખુલાસા કર્યા છે. તો આ ઘટના વિશે તમારું શું માનવું છે? આ 22 વર્ષની મા બાપ વગરની ધારા કડીવાર જેને આ ભુવાની ગેંગે હત્યા કરી નાખી, આ એક ફિલ્મી ઢબે ફિલ્મી સ્ટોરીને પણ પાછી પાડે એ રીતનો પ્લાન કરી પોલીસને પણ ગુમરાહ કરી અને 1 વર્ષ સુધી ખુલ્લે આમ ફર્યા કે ભાઈ એને તો કશું કર્યું જ નથી. તો તમારું શું માનવું છે આ ઘટના વિશે? તમારું શું કહેવું છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી નવી ઘટનાઓને સરળ ભાષામાં સમજાવવા માટે અમારી ચેનલમાં જોડાવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.